નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાયના કેટલાક દાખલા જોવાના છે. તો એની અંદર આપણે જોઈએ સ્વાધ્યાયનો 9.7 સુધી આપણે જોઈ ચૂકેલા છીએ. હવે સ્વાધ્યાયનો 9.8 સિમ્પલ દાખલા છે, ઈઝીલી ટેકલ કરવાના છે. જરા જુઓ સ્વાધ્યાયનો 9.8 એની અંદર શું કહ્યું છે? પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે. જો માર્ગમાં P બિંદુથી 12 સેન્ટીમીટરના અંતરે, એટલે કે વસ્તુ અંતર કેટલું થઈ ગયું 12 સેન્ટીમીટર, જે આપણે અહીંયા આગળ ધન લઈશું કારણ કે 12 સેન્ટીમીટર એક્ઝેક્ટ આપણને કહેલું છે. એટલે વસ્તુ અંતર u બરાબર આપણે અહીંયા આગળ લઈ લઈએ 12 સેન્ટીમીટર. 12 સેન્ટીમીટરના અંતરે પહેલો ક્વેશ્ચન, 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ વચ્ચે આપણે શું કરીએ? 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ મૂકીએ. તો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ તમને ખ્યાલ છે કેવી લઈએ છીએ? આપણે ધન લઈએ છીએ, બરોબર? તો એમ કહેલું છે કે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સ, અને બીજો ક્વેશ્ચન એવો છે કે 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો કિરણાવલી કયા બિંદુએ કેન્દ્રિત થશે? મતલબ કે પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. આ બહિર્ગોળ લેન્સનો કિસ્સો છે. કયો લેન્સ? બહિર્ગોળ લેન્સ. અહીંયા આગળ લખીએ, બહુ ઉપર ના દેખાય તો, બરોબર? કયા લેન્સ માટેની વાત છે આ? બહિર્ગોળ લેન્સ. ઓકે, તો આપણે પ્રતિબિંબ અંતર શોધવાનું છે. તો તમને લેન્સનું સૂત્ર યાદ જ છે, 1/f બરાબર 1/v - 1/u. સિમ્પલ. તમારે પ્રતિબિંબ અંતર શોધવાનું એટલે 1/v બરાબર 1/f + 1/u. તો 1/v બરાબર, ચલો 1/f કેન્દ્ર લંબાઈ કેટલી? તો 20 સેન્ટીમીટર, ધન જ રહેશે, બહિર્ગોળ લેન્સ છે, પ્લસ વસ્તુ અંતર u. વસ્તુ અંતર u કેટલું છે? 12 સેન્ટીમીટર. તો 1/v બરાબર 12 અને 20 નો લસા લેવો પડશે. તો 20 ને 12 કેટલા થાય? આ રીતે ફાવે ને? 10 દુ 20, 2 છક 12, 2 પંચો 10, 2 તરી 6, 3 5 1 5 1 1, 5 તરી 15 દુ 30 દુ 60. તો લસા આવશે 60. તો અહીંયા કેટલા આવશે? 20 તરી 60, 12 પંચો 60. તો 1/v બરાબર 5 ને 3 8/60. તો આપણે પ્રતિબિંબ અંતર શોધવું હોય તો વ્યસ્ત લઈ લઈએ 60/8. ભાગાકાર કરો, કેટલો થાય છે? તમારો જવાબ આવશે લગભગ 7.5. 60 ભાગ્યા 8 કરશો ને તમે એટલે તમારે અહીંયા આગળ 7.5 જવાબ આવશે. એટલે કે પ્રતિબિંબ જે છે એ જમણી બાજુએ કેટલા અંતરે? 7.5 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થશે, બરોબર છે? તો અહીંયા આગળ લખવું એવું લખી શકાય કે લેન્સની કિરણાવલી કઈ તરફ? ધન છે એટલા માટે જમણી તરફ. કેટલા? તો v બરાબર 7.5 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થશે. આ થઈ ગયો પહેલા ક્વેશ્ચનનો જવાબ. આ પહેલો ક્વેશ્ચન છે, બરોબર? એની જ અંદર એક બીજો ક્વેશ્ચન છે કે વચ્ચે જો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે, કેટલી કેન્દ્ર લંબાઈ વાળો? તો 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો પ્રતિબિંબ કઈ જગ્યાએ કેન્દ્રિત થશે? હવે જરા જુઓ, હવે લેન્સ કયો છે? તો અંતર્ગોળ લેન્સ. વસ્તુ અંતર તો સેમ એના પોઝિશન 12 સેન્ટીમીટર આપણને કહેલું છે. કેન્દ્ર લંબાઈ 16 સેન્ટીમીટર છે, પરંતુ આ અંતર્ગોળ લેન્સ છે, ધ્યાન રાખવાનું. તો પ્રતિબિંબ અંતર આપણે શોધવાનું છે. અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ઋણ આવશે. તો ચલો આપણું સૂત્ર 1/f બરાબર 1/v - 1/u. 1/v ને કરતા બનાવો તો 1/v બરાબર 1/f + 1/u. તો 1/v બરાબર, ચલો 1/f - 16 + 1/u 12 થઈ જશે. તો 1/v બરાબર 16 અને 12 નો લસા લેવો પડશે. અહીંયા લઈ લઈએ 16 અને 12, 2 * 16, 2 * 12, 2 * 8, 2 તરી 6, 2 દુ 4, 3 એમના એમ, 2 * 2, 3 એમના એમ, 3 * 3, 3 દુ 6 દુ 12 દુ 24 દુ 48. તો 48 લસા થશે. ઓકે, તો અહીંયા કેટલા આવે?
માઈનસ 4 એટલે 16 તરી 48 માઈનસ 3 પ્લસ અહીંયા કેટલા આવશે 12 ધન છે એટલે 12 ચોક 48 એટલે પ્લસ 4 તો 1/v બરાબર કેટલા થઈ જાય 1/48 તો પ્રતિબિંબ જે છે એ v બરાબર વ્યસ્ત લઈ લઈએ તો કેટલા સેન્ટીમીટર તો 48 સેન્ટીમીટર અંતરે મળશે કઈ તરફ મળશે તો જમણી તરફ બરોબર તો અહીંયા આગળ લખો એવું લખજો કે કિરણાવલી લેન્સની કઈ તરફ તો જમણી તરફ કારણ કે અંતર ધન આવ્યું જમણી તરફ કેટલા અંતરે તો 48 સેન્ટીમીટર અંતરે કેન્દ્રિત થશે ક્લિયર આટલી વસ્તુ પરફેક્ટ ઈઝી દાખલો છે ભાઈ જસ્ટ ખાલી તમારે આ લેન્સનું સૂત્ર લખવાનું છે અને પ્રતિબિંબ અંતર શોધી કાઢવાનું છે રમકડા જેવો દાખલો થઈ જાય ચલો આને નોટ કરી લો આને નોટ કરી લો ભાઈ એના પછી આપણે જોઈએ 9.9 ઓકે ચલો જવા દઈએ હવે આ થઈ ગયો 9.8 હવે 9.9 જોઈએ તો 9.9 ની અંદર શું કહ્યું છે જરા જોજો 9.9 માં આપણને એવું કહ્યું છે સ્વાધ્યાયનો 9.9 દાખલા સિમ્પલ છે 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સની સામે ભાઈ અંતર્ગોળ લેન્સ છે સ્પષ્ટતા કરી દઈએ કે ભાઈ આ અંતર્ગોળ લેન્સ છે એટલા માટે કેન્દ્ર લંબાઈ કેવી આવશે ઋણ 21 સેન્ટીમીટર છે એટલે -21 સેન્ટીમીટર 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સની સામે 14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે કેટલા અંતરે વસ્તુ હંમેશા ડાબી તરફ મૂકી છે એટલે વસ્તુ અંતર u બરાબર -14 સેન્ટીમીટરના અંતરે 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે લેન્સ વડે મળતા પ્રતિબિંબનું વર્ણન કરો કે ભાઈ પ્રતિબિંબનો પ્રકાર કેવો હશે પ્રતિબિંબ અંતર કેટલું હશે એ દરેક વસ્તુ જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થાય એ પણ આપણે લખવાનું છે ઓકે ચલો પહેલા તો આપણે પ્રતિબિંબ કેટલા અંતરે મળશે એ શોધી કાઢીએ એટલે 1/f બરાબર 1/v - 1/u ઓકે આપણે શોધવાનું છે અંતર તો 1/v બરાબર 1/f + 1/u તો 1/v બરાબર 1/f -21 પ્લસ વસ્તુ અંતર u એ પણ કેટલું ભાઈ -14 સેન્ટીમીટર હવે તમારે આ બંનેનો લસા લેવો પડશે 21 અને 14 નો લસા લઈ લ્યો ને ભાઈ ફાવશે ને 42 થશે લસા તો બરોબર એટલે અહીંયા 21 * 42 -2 અને અહીંયા 14 તરી 42 એટલે અહીંયા -3 તો 1/v બરાબર -5 अपन કેટલા થઈ ગયો 42 તો અહીંયા આગળ આપણે v બરાબર -42 अपन કેટલા હશે 5 42 ભાગ્યા 5 કરો 8.4 થશે એટલે -8.4 સેન્ટીમીટર ઓકે પ્રતિબિંબ કેવું મળ્યું ભાઈ ઋણ મળ્યું એનો મતલબ એવો થયો કે પ્રતિબિંબ અંતર ઋણ મળે છે મતલબ કે પ્રતિબિંબ કેવું હશે આભાસી ચત્તુ અને 8.4 સેન્ટીમીટર અંતરે વસ્તુ તરફ મળે છે બરોબર તો પ્રતિબિંબ જે છે એ કેવું હશે ઋણ મળ્યું એટલે ડાબી તરફ હોય ને પ્રતિબિંબ આભાસી હશે ચત્તુ હશે અને લેન્સ થી વસ્તુ તરફ મળે છે વસ્તુ તરફ હોય તો જ ઋણ થાય તો પ્રતિબિંબ જે છે આભાસી ચત્તુ અને લેન્સ થી કઈ તરફ હોય છે વસ્તુ તરફ મળે છે હવે રહી વાત એની ઊંચાઈની કે કેટલી ઊંચાઈનું પ્રતિબિંબ આપણને મળશે તો એના માટે મોટાવણીનું સૂત્ર યુઝ કરીએ તો મોટાવણી m બરાબર મોટાવણી m બરાબર પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા શું થાય વસ્તુની ઊંચાઈ = v / શું થાય u યાદ છે ને લેન્સ માટે v / u અરીસો હોય તો -v / u બીજો કોઈ ડિફરન્સ નહીં તમારે શોધવાની છે પ્રતિબિંબની ઊંચાઈ તો h' બરાબર v * h / u ઓકે કિંમતો લખી લો તો h' બરાબર ચલો પ્રતિબિંબ અંતર -8.4
વસ્તુની ઊંચાઈ સાહેબ 3 સેન્ટીમીટર અને વસ્તુ અંતર u છે -14 સેન્ટીમીટર. આ બંનેનો ગુણાકાર કરો ભાગ્યા 14 કરો એટલે હવે દેખાય છે ને 14 વસ્તુ અંતર છે. સાદુરૂપ આપો એનું 8.4 ગુણ્યા 3 ભાગ્યા 14 એટલે 1.8 સેન્ટીમીટર થશે. ધન થઈ જશે ને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, અહીંયા માઈનસ માઈનસ કેન્સલ થઈ જશે એટલે પ્રતિબિંબની ઊંચાઈ કેટલી હશે 1.8 સેન્ટીમીટર હશે. ઓકે, હવે બીજો ક્વેશ્ચન એની અંદર એવો કરેલો છે કે જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે, તો એ પરિસ્થિતિમાં શું થશે? જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જઈએ તો પ્રતિબિંબ લેન્સના મુખ્ય કેન્દ્ર તરફ ખસે, તમે જાણો છો ભાઈ, બરોબર. અને પરિમાણ શું થાય છે? ઘટશે, પરંતુ મુખ્ય કેન્દ્રથી આગળ નહીં. અહીંયા આગળ આપણે એવું લખી શકીએ કે જો વસ્તુને લેન્સથી દૂર લઈ જવામાં આવે તો પ્રતિબિંબ લેન્સના મુખ્ય કેન્દ્ર તરફ ખસે છે. આ વસ્તુ સમજાયેલી છે મેં. પ્રતિબિંબની રચના જોઈ હતી ને આપણે. હવે વિચારો કે આપણે વસ્તુને જો લેન્સથી દૂર લઈ જઈએ તો એનું પ્રતિબિંબ ક્યાં જાય? મુખ્ય કેન્દ્ર તરફ જશે. એ આપણને ખ્યાલ છે, બરોબર. તો આ રીતે તમે આ ક્વેશ્ચનનો જવાબ આપી શકો છો. સિમ્પલ ક્વેશ્ચન છે, જસ્ટ ખાલી પ્રતિબિંબ અંતર શોધવાનું છે. પ્રતિબિંબની ઊંચાઈ તમે મોટાવણીના સૂત્ર દ્વારા કોઈ પણ ક્વેશ્ચનની અંદર શોધી શકો છો. તમારું ક્વેશ્ચન ઈઝીલી સોલ્વ થઈ જશે. આ થઈ ગયો સ્વાધ્યાયનો 9.9. આને પણ નોટ કરી લો. એના પછી આપણે જોઈએ સ્વાધ્યાયનો 9.10. એની અંદર શું કહ્યું છે? ચલો જવા દઈએ. ઓકે, હવે સ્વાધ્યાયનો 9.10 એની અંદર શું કહ્યું છે જોઈએ. એ પણ સિમ્પલ દાખલો, લેન્સના સંયોજનનો દાખલો છે, બીજું કઈ નથી એની અંદર. યાદ છે લેન્સનું સંયોજન, પાતળા લેન્સનું સંયોજન. ઓકે, એની અંદર શું કહ્યું છે જો 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સને, ભાઈ કયો લેન્સ? સ્વાધ્યાયનો 9.10 કયો લેન્સ છે ભાઈ? પેલો બહિર્ગોળ લેન્સ. કેટલી કેન્દ્ર લંબાઈ વાળો? તો ચેક કરો, 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ ધન આવે સાહેબ, અમને ખબર છે. ઓકે, 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે. આ બહિર્ગોળ લેન્સને એક અંતર્ગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખ્યો છે જેની કેન્દ્ર લંબાઈ કેટલી છે? 20 સેન્ટીમીટર. અંતર્ગોળ લેન્સ છે સાહેબ, એટલા માટે કેન્દ્ર લંબાઈ કેવી? ઋણાવે. ઓકે, હવે આ બંને લેન્સને કેવા રાખેલા છે? સંપર્કમાં રાખેલા છે. હવે ક્વેશ્ચન એવો છે કે આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો. આ સંયોજન અભિસારી લેન્સ હશે કે પછી અપસારી લેન્સ હશે? અપસારી મતલબ કે અંતર્ગોળ અને અભિસારી મતલબ કે બહિર્ગોળ. એ તો આપણે ચેક કરી લઈએ. લેન્સ હશે, લેન્સની જાડાઈને અવગણો. ચલો, લેન્સના સંયોજન માટે તમે સૂત્ર જાણો છો કે લેન્સની કેન્દ્ર લંબાઈ 1/f બરાબર શું થાય? 1/f 1/f1 પ્લસ શું થાય? 1/f2. શીખવાડી દીધું ભૈયા. પાતળા લેન્સનું સંયોજન જો થિયરી ના જોયું હોય તો જોઈ આવજો, સિમ્પલ થિયરી છે. ઓકે, તો 1/f બરાબર, ચલો 1/f1 30 સેન્ટીમીટર પ્લસ 1/f2 સાહેબ -20 સેન્ટીમીટર, બરોબર. આનું જસ્ટ ખાલી સાદુરૂપ આપવાનું છે. સાદુરૂપ આપતો તો બધાને ફાવે. હું નથી માનતો કે કોઈને પણ સહેજ પણ તકલીફ પડશે, બરોબર. લસાઅ તમારે થશે 60 સેન્ટીમીટર, બરોબર. એટલે અહીંયા આવશે 30 દુ 60 અને અહીંયા આવશે 20 તરી 60. તો 1/f બરાબર 2 - 3 એટલે -1/60. તો કેન્દ્ર લંબાઈ થઈ જશે -60 સેન્ટીમીટર. વ્યસ્ત લઈ લો ભાઈ. કેન્દ્ર લંબાઈ કેવી મળી? -60 સેન્ટીમીટર. મતલબ કે આ જે સંયુક્ત લેન્સ છે કયા લેન્સ તરીકે વર્તે છે? ચોક્કસપણે અપસારી લેન્સ એટલે કે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે સંયુક્ત લેન્સ અપસારી લેન્સ તરીકે
કયા લેન્સ તરીકે? તો અપસારી લેન્સ તરીકે વર્તે છે. ભાઈ અપસારી એટલે સમજો છો ને અંતર્ગોળ, બાજુ લખવો લઉં છું. સંયુક્ત લેન્સ જે છે એ અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. આ થિયરી તો બધાને યાદ જ હશે ભાઈ, બરોબર. સંયુક્ત લેન્સ, પાતળા લેન્સનું સંયોજન, અને એની અંદર જો લેન્સનું સંયોજન હોય તો 1/f બરાબર સૂત્ર હતું 1/f1 + 1/f2. ગમે તેટલા લેન્સ હોય, કેન્દ્ર લંબાઈઓ આપેલી છે, કિંમત એપ્લાય કરો, ખાલી સાદું બાબો જવાબ મળી જાય ભાઈ. આની અંદર કઈ વિશેષ છે નહીં, બરોબર. સિમ્પલ નોટ કરી લો. 9.10 પણ 9.10 ને પણ નોટ કરી લો. ઓકે ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 9.17. બહુ સરસ દાખલો છે, જરા ધ્યાન રાખજો કે આકૃતિમાં કાચના ફાઇબરમાંથી બનાવેલ 1.68 વક્રી ગુણાંક ધરાવતી પ્રકાશ નળીનો એક આડછેદ દર્શાવેલો છે. એક ઓપ્ટિકલ ફાઇબર તમને દેખાઈ રહ્યું છે કે જે કેટલા વક્રી ગુણાંકમાંથી બનાવેલું છે? 1.68 વક્રી ગુણાંક ધરાવતા કાચના માધ્યમમાંથી બનાવેલું છે. બહારની બાજુએ 1.44 વક્રી ગુણાંક ધરાવતા દ્રવ્યનું આવરણ છે. જરા ધ્યાન રાખજો કે આ ઓપ્ટિકલ ફાઇબરનું બહારનું જે આવરણ છે એનો વક્રી ગુણાંક n1 બરાબર 1.44 અને અંદરનું જે દ્રવ્ય છે એનો વક્રી ગુણાંક 1.68 પ્રકાશ નળીનો વક્રી ગુણાંક 1.68 છે અને બાહ્ય જે આવરણ છે એ 1.44 વક્રી ગુણાંક ધરાવતા દ્રવ્યમાંથી બનાવેલું છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ આપાત કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ શકે તે માટે જરૂરી આપાત કિરણોના નળીને અક્ષ સાથેના કોણનો વિસ્તાર કેટલો હશે એ આપણે શોધવાનું છે. શું કહ્યું છે કે આપણે અહીંયા આગળ પ્રકાશના કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય એના માટે અહીંયા આગળ જરૂરી જે આપાત કોણ છે એ આપાત કોણનું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે. યાદ છે ને ઓપ્ટિકલ ફાઇબર મેં બહુ સારી રીતે સમજાવ્યું છે કે જો યોગ્ય કોણે પ્રકાશના કિરણો આપાત કરવામાં આવે તો અહીંયા આગળ નળીની સપાટી પર I' નું મૂલ્ય એવું થાય કે જે ક્રાંતિકોણ કરતો વધી જાય, એટલે કે I' ગ્રેટર ધેન IC થાય તો પ્રકાશના કિરણોનું શું થાય? પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ટૂંકમાં I' ની કિંમત એ ક્રાંતિકોણ કરતો વધુ થવી જોઈએ તો જ પ્રકાશના કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થશે, નહીં તો થશે નહીં. ઓકે, આપણે જોઈએ કે ભાઈ આપાત કોણનું મૂલ્ય કેટલું થવું જોઈએ. તો ભાઈ તમે એ વસ્તુ તો જાણો છો કે ક્રાંતિકોણ આપણે શોધવું પડશે. તો sin IC બરાબર શું થાય? 1/n થાય. સાહેબ આવું આપણે ભણ્યા હતા. પણ આ જે છે એ ઓપ્ટિકલ ફાઇબરનો સાપેક્ષ વક્રી ગુણાંક છે. હવે એ કઈ રીતે શોધવો? તો n બરાબર n2 બાય શું થાય? n1. માધ્યમ 1 ની સાપેક્ષે માધ્યમ 2 નો વક્રી ગુણાંક જેને આપણે n કહીએ છીએ. તો n બરાબર ચલો n2 કેટલા? 1.68. n1 કેટલા? 1.44. કરો ભાગાકાર એટલે આપણને n મળી જશે ને એને અહીંયા એપ્લાય કરી દઈએ. કરજો ભાગાકાર. 1.68 ભાગે 1.44 1.1666 થાય છે. 1.1666 આટલો થાય છે. ચેક કરજો હવે. ઓકે, n શોધી કાઢે. હવે આપણે ક્રાંતિકોણ તરફ જઈએ, આપણા સૂત્ર તરફ. તો sin IC બરાબર 1/n. n બરાબર કેટલા લખીશું? 1.1666. sin IC બરાબર 1/n બરાબર 1.1666. 1 ભાગ્યા 1.1666 કરો એટલે તમારો જવાબ આવશે 0.8571. કેલ્ક્યુલેટરનો ઉપયોગ થોડો વધારે કરવો પડશે. sin IC બરાબર 0.8571 તો IC બરાબર sin ઇન્વર્સ 0.8571. ઓકે, ચલો હવે તમારે લોગેરિધમનો યુઝ કરી અને ચેક કરવાનું છે ભાઈ કે sin 0.8571 ની કિંમત કેટલી થાય. ચેક કરો. 8571 ની કિંમત લગભગ નિયરલી તમને 59 ડિગ્રી ની આસપાસ મળશે. એટલે કે ક્રાંતિકોણ જે છે એ આપણને 59 ડિગ્રી ની આસપાસ મળે છે. સિમ્પલ વસ્તુ ને ભાઈ. સાપેક્ષ વક્રી ગુણાંકનું સૂત્ર એપ્લાય કરો. n2/n1 કિંમત એપ્લાય કરો તો તમને n મળી જાય અને sin IC બરાબર 1/n ની અંદર કિંમત એપ્લાય કરો તો તમને ક્રાંતિકોણની કિંમત મળી જશે કે ક્રાંતિકોણ નિયરલી 59 ડિગ્રી થાય. મતલબ કે
I ડેશ ની કિંમત આના જેટલી એટલે કે 59 ડિગ્રી કરતો થોડીક વધારે હોય તો પ્રકાશના કિરણોનું શું થઈ જશે પૂર્ણ આંતરિક પરાવર્તન થઈ જશે એવું આપણે સમજી શકીએ છીએ હવે જરા જો અહીંયા લખીએ કે I ડેશ જે છે I ડેશ એ ગ્રેટર ધેન IC થાય ત્યારે પ્રકાશના કિરણોનું શું થાય છે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે આ તો તમે જાણો છો કે I ડેશ ની કિંમત જે છે એ ક્રાંતિકોણ કરતો વધી જાય I ડેશ ગ્રેટર ધેન IC થાય તો પ્રકાશના કિરણોનું શું થશે પૂર્ણ આંતરિક પરાવર્તન ઓકે હવે I ડેશ શોધવાનો છે આપણે તો એના માટે આપણે એક કામ કરીએ કે અહીંયા આગળ ત્રિકોણ ધ્યાનમાં લઈએ તો કાટકોણ ત્રિકોણ પરથી દેખાય છે ભઈ આકૃતિમાં કાટકોણ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થાય ત્રણ ખૂણાઓ કયા કયા છે એક I ડેશ એક R અને એક છે 90 ડિગ્રી તો I ડેશ પ્લસ R પ્લસ 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી બરોબર હવે આપણે R શોધીએ તો R બરાબર 180 ડિગ્રી પ્લસ 90 બરાબર ની આ બાજુ માઈનસ 90 ડિગ્રી માઈનસ શું થઈ જાય I ડેશ બરોબર કિંમત એપ્લાય કરો તો R બરાબર 180 માઈનસ 90 માઈનસ I ડેશ ની કિંમત ગ્રેટર ધેન IC નિયરલી 59 ડિગ્રી તમે લઈ શકો I ડેશ જે છે એ નિયરલી કેટલો 59 ડિગ્રી તો પ્રકાશના કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય તો 59 ડિગ્રી લઈએ તો આપણને જે R મળશે વક્રીભૂત કોણ R એ મેક્સિમમ મળશે ચલો આની બાદબાકી કરો 90 માઈનસ 9.14 એટલે 149 માંથી 180 ડિગ્રી બાદ કરો એટલે R મેક્સિમમ બરાબર નિયરલી તમને 31 ડિગ્રી મળશે આ જે મહત્તમ વક્રીભૂત કોણ છે એ આપણને કેટલો મળશે તો 31 ડિગ્રી મળશે ઓકે હવે આપણે શોધવાનો છે ભઈ R મેક્સિમમ શોધાઈ ગયો 31 ડિગ્રી ફાયદો શું થાય જુઓ કે અહીંયા આગળ O બિંદુ પાસે આપણે સ્નેલનો નિયમ એપ્લાય કરી શકીએ સાહેબ આ તરફ તો શું છે હવા છે આ N1 માધ્યમ જે છે એ શું છે હવા એનો વક્રીભાવનાંક 1 લઈ લઈએ તો એના માટે N1 ડેશ કહેવું પડશે ને કારણ કે આપણે આને N1 કહ્યું છે તો O બિંદુ પાસે સ્નેલનો નિયમ તો O બિંદુ પાસે સ્નેલના નિયમ પરથી જો આપણે કહેવું હોય તો શું કહેવાય તો n1 ડેશ sin I જે આપણે શોધવાનું છે n1 ડેશ sin I ઇઝ ઇક્વલ ટુ n2 શું થઈ જાય sin R થઈ જશે આપણે sin R sin I શોધવાનું છે તો ચલો એને કરતા બનાવીએ તો sin I ઇઝ ઇક્વલ ટુ ચલો અથવા તો તમે સીધી કિંમત એપ્લાય કરી દેશો ને તો પણ ચાલશે કોઈ પ્રોબ્લેમ નહીં પરંતુ આપણે પછી એપ્લાય કરીએ sin I બરાબર n2 n1 ડેશ શું થઈ જાય sin R મેક્સિમમ થઈ જશે આપણે આપાત કોણની મહત્તમ કિંમત મેળવીશું એટલે R પર મેક્સિમમ ધ્યાનમાં લઈશું બરોબર આપાત કોણ sin I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ ચલો n2 બરાબર સાહેબ 1.68 n1 ડેશ બરાબર હવાનું માધ્યમ છે એટલા માટે 1 અને sin R મેક્સિમમ કેટલા થઈ જશે આ મેક્સિમમ કિંમત ધ્યાનમાં લીધી હો તો R પણ કેવો લેવાનો મેક્સિમમ કેટલો છે 31 ડિગ્રી તો sin 31 ડિગ્રી તો sin I મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ 1.68 ભાગ્યા 1 એટલે 1.68 થશે sin 31 ડિગ્રી ની કિંમત કેટલી થાય લોગેરિધમમાં ચેક કરો તમારી કિંમત થશે 0.5150 તો sin I maximum is equal to 1.68 ગુણ્યા 0.5150 કરો તો 0.8652 થશે 0.8652 તો I maximum બરાબર 0. sin inverse 0.8652 તો I maximum ની કિંમત કેટલી થાય લોગેરિધમમાં ચેક કરો 8652 ની કિંમત કેટલી થાય છે નિયરલી 60 ડિગ્રી થશે
આપાત કોણનું મહત્તમ મૂલ્ય, આ જે આપાત કોણ છે I, એનું મહત્તમ મૂલ્ય 60 ડિગ્રી હોય તો પ્રકાશના કિરણોનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. બરોબર. તો અહીં આપણે એમ લખી શકીએ કે અહીં આપાત કોણ નું મૂલ્ય I મેક્સિમમ બરાબર 60 ડિગ્રી થાય તો પ્રકાશના કિરણોનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ખ્યાલ આવ્યો આની અંદર? તો આપણે જો સિમ્પલી ટેકલ કરો, બહુ ઈઝી વસ્તુ છે. જસ્ટ ખાલી બાહ્ય આવરણનો વક્રીકોણો 1.44, અંદરનું જે માધ્યમ છે એને 1.68, બંનેના વક્રીકોણો આપેલા છે. sin IC નું સૂત્ર આપણે જાણીએ છીએ. sin IC બરાબર 1/n થાય. પરંતુ સાહેબ n બરાબર સાપેક્ષ વક્રીકોણો, તો સાપેક્ષ વક્રીકોણો n બરાબર n2/n1. કિંમત શોધી તો n બરાબર 1.1666 આવે. એને આ સૂત્રમાં એપ્લાય કરે તો આપણને IC મળી ગયા. IC કેટલો? 59 ડિગ્રી. તો ખ્યાલ આવી ગયો કે I ડેશ ની કિંમત એ ગ્રેટર ધેન IC હોય તો પ્રકાશના કિરણનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય. ઓકે, હવે મેં શું કર્યું? I ડેશ ની કિંમત નિયરલી 59 ડિગ્રી ધારી લીધી. ઓકે, હવે ત્રિકોણ વિચાર્યો અને એના ઉપરથી r શોધ્યો, જે r નું મહત્તમ મૂલ્ય મળશે 31 ડિગ્રી, અને પછી O બિંદુ પાસે સ્નેલનો નિયમ એપ્લાય કરી દીધો. તો મને આપાત કોણનું મહત્તમ મૂલ્ય મળે છે 60 ડિગ્રી, અને એ ખૂણે પ્રકાશના કિરણોનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. બરોબર. તો આપણે એવું કહી શકીએ છીએ કે આપાત કોણનું મૂલ્ય આ રીતે લખો, આ રીતે આપાત કોણ I જે છે એ 0 ડિગ્રી કરતો વધુ હોવો જોઈએ અને 60 ડિગ્રી કરતો કેવો હોવો જોઈએ? નાનો. બરોબર. તો પ્રકાશના કિરણોનું શું થશે? પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. બરોબર. લગભગ 60 ડિગ્રી આપણે વિચારીએ તો પણ પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનું છે. ઓકે, આ નોટ કરો. એના પછી એની અંદર બીજો ક્વેશ્ચન જોઈએ. આ પહેલો ક્વેશ્ચન છે ભાઈ. એની અંદર બીજો ક્વેશ્ચન શું છે એ ચેક કરીએ. આના જ મેથડ થી, કોઈ ચેન્જીસ નહીં. પહેલા આને નોટ કરી લો. ઓકે, હવે એની અંદર બીજો ક્વેશ્ચન છે B. તો આપણે B ચેક કરીએ. એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે જો પાઇપની બહારની બાજુએ કોઈ આવરણ ના કરવામાં આવે તો તમારો જવાબ શું હોય? જરા જુઓ, બહુ સરસ. કે પાઇપની જે બહારની બાજુ છે, આ બહારની બાજુ, એના ઉપર કોઈ આવરણ ના હોય, મતલબ કે હવાનું આવરણ હોય, એટલે વક્રીકોણો કેટલો થઈ જાય? 1 થઈ જાય. બરોબર. તો અહીંયા આગળ n1 બરાબર 1 થઈ ગયું. તો પછી આપાત કોણનું મૂલ્ય કેટલું થાય કે જેથી પ્રકાશના કિરણોનું પૂર્ણ આંતરિક પરાવર્તન થાય? તો એ આપણે શોધીએ કે જો બહાર કોઈ આવરણ ના હોય તો હવાનું માધ્યમ થઈ જશે અહીંયા આગળ. તો આપણે IC શોધવાનો પ્રયત્ન કરીએ કે આપાત કોણનું મૂલ્ય કેટલું થાય. સોરી, ક્રાંતિ કોણનું મૂલ્ય કેટલું થાય? તો sin IC બરાબર આપણું સૂત્ર છે 1/n. પણ સાહેબ n શોધવું પડે. તો n બરાબર આપણે જાણીએ છીએ સાપેક્ષ વક્રીકોણો છે, તો n2/n1. તો n બરાબર n2 કેટલા? 1.68 अपन n1 બરાબર હવે કેટલા થઈ જશે? 1. તો n બરાબર આપણને મળી જશે 1.68. હવે આના ઉપરથી ઈઝીલી તમે IC શોધી કાઢશો, કોઈ તકલીફ નહીં પડે. sin IC બરાબર 1/n. તો sin IC બરાબર 1/n બરાબર 1.68. તો sin IC is equal to, ચલો 1/1.68 કેટલા હોય છે? કરજો ભાગાકાર. 1/1.68 0.5952 હોય છે. ચેક કરજો હવે. 5952. તો આપણે IC બરાબર શોધી શકીશું કે આપાત કોણ કેટલો થશે? તો IC બરાબર sin ઇન્વર્સ 0.5952. તો IC is equal to, જોજો આની ડિગ્રી કેટલી થાય છે? IC બરાબર 36.5 ડિગ્રી થાય છે. ચેક કરજો હવે. લોગેરિધમ ની અંદર 0.5952 ડિગ્રી 0.5952 ની ડિગ્રી કેટલી થાય? લગભગ નિયરલી 36.5 ડિગ્રી સમથિંગ થશે. ઓકે, હવે આપણે શોધવાનું છે કે સાહેબ આપાત કોણ કેટલું થાય. તો આપણે એક ધારણા કરીએ કે આપણે જાણીએ છીએ કે આપાત કોણનું મૂલ્ય 0 થી 90 ડિગ્રી ની વચ્ચે આપણે રાખવું પડશે. 0 થી અહીંયા આગળ 90 ડિગ્રી. તો મેક્સિમમ કિંમત જો વિચારી લઈએ સપોઝ એક બીજી મેથડ થી કે જો આપાત કોણ I બરાબર 90 ડિગ્રી હોય તો
મેં શું વિચાર્યું કે જો આપાત કોણ I બરાબર 90 ડિગ્રી હોય તો O બિંદુ પાસે સ્નેલનો નિયમ મુક્ત. ચલો O બિંદુ પાસે સ્નેલનો નિયમ મૂકીએ તો શું થાય? તો n1 sin I is equal to n2 શું થાય sin r થઈ જાય. n1 બરાબર તો સાહેબ હવાનું માધ્યમ છે એટલે 1 sin I બરાબર આપણે મેક્સિમમ કિંમત ધારી I બરાબર 90 ડિગ્રી તો ઇઝ ઇક્વલ ટુ n2 બરાબર આપણે જાણીએ છીએ 1.68 છે. તો એ સિચ્યુએશન ની અંદર sin r કેટલા થશે? તો sin 90 ની કિંમત પણ 1 થાય એટલે 1 ઇઝ ઇક્વલ ટુ 1.68 sin r થઈ જશે. તો sin r ઇઝ ઇક્વલ ટુ જો વક્રીભૂત કોણ મળી જશે આપણને sin r ઇઝ ઇક્વલ ટુ 1/1.68 આની તો કિંમત શોધી હતી ને આપણે 1/1.68 કેટલા થતા હતા ભાઈ 0.5952 તો વક્રીભૂત કોણ r બરાબર sin ઇન્વર્સ 0.5952 તો r બરાબર કેટલા થશે તો આપણે હાલ શોધ્યા ને આલે કેટલા 36.5 ડિગ્રી કેટલા થશે બરોબર તો 36.5 ડિગ્રી આ વક્રીભૂત કોણ થઈ ગયું આ શું થઈ ગયું વક્રીભૂત કોણ. ઓકે વક્રીભૂત કોણ મળી જાય એનો ફાયદો શું થાય જો કે આપણે ત્રિકોણ ધ્યાનમાં લઈ શકીએ તો ત્રિકોણ પરથી ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો ખબર છે આપણને 180 ડિગ્રી થાય તો આપણે એવું કરી શકીએ કે I' r 90 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી બરોબર. આપણે r જાણીએ છીએ I શોધવાનો છે I' શોધવાનો છે તો I' બરાબર શું થઈ જાય 180 90 r થઈ જાય તો I' ઇઝ ઇક્વલ ટુ 180 90 r બરાબર 36.5 ડિગ્રી તો I' ઇઝ ઇક્વલ ટુ સાદુરૂપ આપજો આનું સાદુરૂપ આપો 9 10 11 12 126.5 180 માંથી 126.5 ડિગ્રી બાદ કરો તો I' બરાબર તમને નિયરલી મળશે 53.5 ડિગ્રી. કેટલા મળશે I' જે મળે કેટલા મળે 53.5 ડિગ્રી. હવે જરા વિચારો કે ક્રાંતિ કોણ કેટલો હતો 36.5 આપાત કોણ કેટલો મળ્યો I' 53.5 એટલે કે આપાત કોણનું મૂલ્ય આપાત કોણ જે I' છે અહીંનો આગળ એ આપાત કોણનું મૂલ્ય I' ગ્રેટર ધેન શું છે IC આ 53.5 છે આ 36.5 તો ચોક્કસપણે પ્રકાશના કિરણોનું શું થવાનું છે પૂર્ણ આંતરિક પરાવર્તન થવાનું છે એવું આપણે કહી શકીએ બરોબર. તો અહીંયા આગળ આપણે એમ કહી શકીએ કે અહીં I' ગ્રેટર ધેન શું છે IC હોવાથી પ્રકાશના કિરણોનું શું થશે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ખ્યાલ આવી ગયો આની અંદર કે ભાઈ આપાત કોણનું મૂલ્ય જે છે એ I' ગ્રેટર ધેન IC છે જેના લીધે પ્રકાશના કિરણોનું શું થશે પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. આપણે આપાત કોણ અહીંયા આ કેટલો વિચાર્યો 90 ડિગ્રી મેક્સિમમ વિચારેલું છે બરોબર. તો આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે આપાત કોણ જે I છે એનું મૂલ્ય 0 ડિગ્રી કરતો મોટું અને 90 ડિગ્રી કરતો નાનું અથવા મેક્સિમમ 90 ડિગ્રી હોય તો શું થાય પૂર્ણ આંતરિક પરાવર્તન થશે. ખ્યાલ આવી ગયો આની અંદર ઓકે. તો આ રીતે બીજા ક્વેશ્ચનનો જવાબ પણ તમે આપી શકો છો એકદમ સિમ્પલ છે બરોબર ઈઝીલી ટેકલ કરી શકો એક બે વખત પ્રેક્ટિસ કરો એટલે કમ્પ્લીટ થઈ જશે. નોટ કરી લો આને પણ આ 9.17 થઈ ગયો આપણો નોટ કરો આને ઓકે. હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 9.18 સિમ્પલ ક્વેશ્ચન છે બધા તમે ઈઝીલી જો થિયરી સમજ્યા હોય તો ઈઝીલી એના જવાબ આપી શકશો. પહેલો ક્વેશ્ચન એક માર્ક્સના ક્વેશ્ચન છે ભૈયા. તમે એવું ભણી ગયા છો કે સમતલ અને બહિર્ગોળ અરીસો વસ્તુનું આભાસી પ્રતિબિંબ આપે છે. શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિઓમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? સમજાવો. આપણે જાણીએ છીએ કે ભાઈ સમતલ અરીસો હોય કે પછી બહિર્ગોળ અરીસો હોય એ હંમેશા કેવું પ્રતિબિંબ આપે છે તો આભાસી પ્રતિબિંબ આપે છે. હવે ક્વેશ્ચન એવો છે કે શું તેઓ દ્વારા અમુક પરિસ્થિતિઓમાં સાચું પ્રતિબિંબ મેળવી શકાય? તો હા મેળવી શકાય
કઈ રીતે મેળવી શકાય જરા જુઓ. સમજી લો કે આ રીતનો આપણે સમતલ અરીસો વિચારીએ. સપોઝ આ રીતનો એક સમતલ અરીસો વિચારીએ. આ જે છે આપણે અક્ષ વિચારી લઈએ. તો કોઈ પ્રકાશનો કિરણો આપણે આ રીતે આવતો વિચારીએ. સપોઝ આ રીતે, બરોબર, એક કિરણ આમ છે ને એક કિરણ અહીંયા વિચારીએ. તો આ પ્રકાશનો કિરણો જે છે એ અહીંયાથી તો શું થવાનો, પરાવર્તિત થવાનો છે. એ આપણે જાણીએ છીએ. પરાવર્તિત થઈને અહીંયા આગળ સપોઝ કેન્દ્રિત થતું હશે અને અહીંયા આગળ આપણને આભાસી પ્રતિબિંબ મળે છે, સોરી વાસ્તવિક પ્રતિબિંબ મળે છે. હવે અહીંયા આમ તો આભાસી પ્રતિબિંબ મળતું હોય છે, પરંતુ આપણે આ વાસ્તવિક પ્રતિબિંબ સમજવું હોય તો એના માટે આપણે શું વિચારવું પડે કે આ જે પ્રકાશનો કિરણો આવી રહ્યો છે એને પાછળની દિશામાં લંબાયેલો આપણે વિચારવો પડશે. આ રીતે જો આગળ એ છેદે એ કોના તરીકે વર્તા હોવા જોઈએ, તો આભાસી વસ્તુ તરીકે. જો આ કિરણો અહીંયા છેદે અને આ બિંદુ પાસે જો આભાસી વસ્તુ હોય તો એનું વાસ્તવિક પ્રતિબિંબ આપણને આ તરફ મળી શકે છે, બરોબર. પરંતુ એના માટે અહીંયા જો પ્રકાશનો કિરણો છેદે ત્યાં આગળ આપણે વસ્તુને શું સમજવી પડશે, આભાસી વસ્તુ. તો અહીંયા આગળ એનું વાસ્તવિક પ્રતિબિંબ આપણે વિચારી શકીએ છીએ, બરોબર. અંતર્ગોળ અરીસામાં પણ તમે વિચારી શકો. સમજી લો કે આ રીતનો બહિર્ગોળ અરીસો વિચારીએ, બરોબર. આ રીતે આ આપણી મુખ્ય અક્ષ વિચારી લઈએ. કોઈ પ્રકાશનો કિરણો આપણે આ રીતે આવતો વિચારીએ. જો આ રીતે આ રીતની પરિસ્થિતિ વિચારીએ તો અહીંયાથી તો તમને ખ્યાલ છે કે પ્રકાશનો કિરણો શું થવાનો છે, ભાઈ પરાવર્તિત થવાનો છે અને અહીંયા આગળ કેન્દ્રિત થશે. અહીંયા ઇમેજ રચાશે. જે પ્રતિબિંબ કેવું આપણે વિચારવાનું છે, વાસ્તવિક. પરંતુ એના માટે શું વિચારવું પડે, આભાસી વસ્તુ. આ જે પ્રકાશનો કિરણો આવી રહ્યો છે એ અહીંયા આગળ કોઈ જગ્યાએ કેન્દ્રિત થતો વિચારવો પડે. અહીંયા આગળ આપણે શું વિચારવાનું, આભાસી વસ્તુ. જો આ બિંદુ આભાસી વસ્તુ તરીકે વર્તે તો એનું વાસ્તવિક પ્રતિબિંબ આપણે અહીંયા આગળ વિચારી શકીએ છીએ, બરોબર. તો આવા કેટલાક કિસ્સા જે છે એના માટે એક પર્ટિક્યુલર વસ્તુ એવી વિચારવી પડે કે આ પ્રકાશનો કિરણો જે બિંદુ પાસે છેદે ત્યાં આગળ આપણે આભાસી વસ્તુ વિચારવી પડે તો એનું વાસ્તવિક પ્રતિબિંબ અહીંયા આગળ ઝીલી શકાય. અહીંયા પણ સેમ પોઝિશન કે અહીંયાથી આવતો પ્રકાશનો કિરણો અહીંયા છેદે તો આપણે એનું વાસ્તવિક પ્રતિબિંબ અહીંયા આગળ જ્યારે પરાવર્તિત થઈને અહીંયા આગળ છેદે તો ત્યાં આગળ આપણે વાસ્તવિક પ્રતિબિંબ વિચારી શકીએ છીએ, બરોબર. આ પહેલો ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન કે આપણે હંમેશા કહીએ છીએ કે આભાસી પ્રતિબિંબને પડદા પર ઝીલી શકાતું નથી. સાચી વાત છે ભાઈ, પડદા પર ઝીલી શકાતું નથી. છતાં આપણે જ્યારે આભાસી પ્રતિબિંબને જોઈએ છીએ ત્યારે સ્વાભાવિક છે કે આપણે તેને આંખના પડદા એટલે કે રેટિના પર ઝીલીએ છીએ. શું અહીં કોઈ વિરોધાભાસ છે? ના ભાઈ, કોઈ વિરોધાભાસ નથી, બરોબર. કે આપણી આંખ જે છે એની અંદર રેટિના પર વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે અને ઉલટું જ રચાય છે. પરંતુ આપણી આંખનો જે લેન્સ છે એ બહિર્ગોળ લેન્સ છે અને બહિર્ગોળ લેન્સ દ્વારા રેટિના પર પ્રકાશનો કિરણો આપાત થાય છે અને ત્યાં આગળ વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ રચાય છે. એ આપણે જાણીએ છીએ, બરોબર. કોઈ વિરોધાભાસ નથી, બરોબર. એવું કહી શકાય કે જ્યારે પરાવર્તિત અથવા વક્રીભૂત કિરણો અપસારી હોય ત્યારે પ્રતિબિંબ આભાસી હોય છે. અપસારિત કિરણોને યોગ્ય અભિસારિત લેન્સ દ્વારા પડદા પર કેન્દ્રિત કરી શકાય અને આપણી જે ઓક છે એની અંદર કયો લેન્સ યુઝ થાય છે, તો બહિર્ગોળ લેન્સ. એના દ્વારા જ રેટિના પર આપણે પ્રકાશના કિરણો કેન્દ્રિત કરીએ છીએ અને પડદા પર પ્રતિબિંબને શું કરીએ છીએ, ઝીલીએ છીએ આપણી ઓખની અંદર. ઓકે. એ બીજો ક્વેશ્ચન. કોઈ વિરોધાભાસ નથી ટૂંકમાં. ત્રીજો ક્વેશ્ચન. પાણીની અંદર એક વ્યક્તિ તળાવના કિનારે ઊભા રહેલા એક માછીમારને ત્રોસી રીતે જુએ છે તો તેને આ માછીમાર તેની ખરેખર ઊંચાઈ કરતો લોબો દેખાશે કે ટૂંકો દેખાશે? તો સ્વાભાવિક વસ્તુ છે કે બહુ ઊંચું દેખાશે, બરોબર. જેટલું હશે એની હાઈટ એના કરતો કેવી દેખાય, ઊંચી દેખાશે, કારણ કે એ ત્રોસી રીતે જોઈ રહ્યો છે. આ વાત આપણે આભાસી અને વાસ્તવિક ઊંડાઈની અંદર કરી ચૂકેલા છીએ. ચોથો ક્વેશ્ચન. જો ત્રોસી દિશામાં જોવામાં આવે તો પાણીની ટાંકીની આભાસી ઊંડાઈ બદલાશે? જો હા તો એ આભાસી ઊંડાઈ કરતો વધારે હશે કે ઓછી હશે? ત્રોસી નજરે જો જોઈએ તો મળતી જે આભાસી ઊંડાઈ છે લંબની નજીકથી જોતો મળતી ઊંચાઈ કરતો કેવી હોય, પ્રમાણમાં ઓછી હોય ભાઈ.
લંબની ત્રોસી રીતે જોવામાં આવે તો આભાસી ઊંડાઈ કેવી હશે? ઓછી હશે, બરોબર? એ આપણે જાણીએ છીએ અને એના માટે આપણે વાસ્તવિક ઊંડાઈ અને આભાસી ઊંડાઈની અંદર સમજ્યા હતા કે આભાસી ઊંડાઈ પ્રમાણમાં કેવી હશે? ઓછી હશે જો ત્રોસી નજરે જોવામાં આવે તો. હો ભાઈ, કારણ કે જેમ જેમ તમે લંબથી આમ દૂર જતા જો તેમ તેમ આભાસી ઊંડાઈ શું થાય? વસ્તુ ઉપર આવતી જતી હતી ને, યાદ આવે છે? પહેલા વસ્તુ નીચે હતી તો એનું આભાસી પ્રતિબિંબ આપણે આપાત કોણ બિલકુલ લંબ પરથી જોઈએ તો થોડીક ઉપર આવેલી દેખાય. જેમ જેમ આપણે આપાત કોણ જે આપણી ઓખની જે આપાત કોણ સાથેનો ખૂણો જે વધારતા જઈએ, આપણી ઓખ ત્રોસી કરતા જઈએ તેમ તેમ પ્રતિબિંબ કેવું થતું જાય? ઉપર આવતું જાય. એટલે કે આભાસી ઊંડાઈ શું થાય? ઘટતી જશે, બરોબર? એ આપણે જાણીએ છીએ. એના પછી છેલ્લો ક્વેશ્ચન કે સાદા કાચ કરતો હીરાનો વક્રી ગુણક ઘણો મોટો હોય છે. આ હકીકત હીરા ઘસુને કોઈ રીતે ઉપયોગી છે? બિલકુલ ઉપયોગી છે. હીરાનો વક્રી ગુણક તમે જાણો છો 2.42 અને એના માટે ક્રાંતિક કોણનું મૂલ્ય જે છે 24 ડિગ્રીની નજીક છે. એટલે કે હીરા ઘસવો જે છે એ જનરલી આપાત કોણ એટલો જ રાખશે, ક્રાંતિક કોણનું મૂલ્ય 24 ડિગ્રી થી વધારે સેટ કરશે કે જેથી પ્રકાશનો કિરણો જ્યારે હીરાની અંદર આપાત થાય ત્યારે એનું શું થાય? વારંવાર પૂર્ણ આંતરિક પરાવર્તન થશે અને હીરો જે છે એ ઝગમગતો આપણે જોઈ શકીએ છીએ. તો આ બધા વન લાઇનર ક્વેશ્ચનો છે, તમે જાતે એને સોલ્વ કરી શકો છો, બરોબર? દરેકે દરેક ક્વેશ્ચન તમારે વ્યવસ્થિત સમજવાનો છે, પ્રમાણમાં બધા સરળ છે. ઓકે, 9.18 એ રીતે તમે સોલ્વ કરી શકો છો. અને આ વસ્તુ જે પહેલો ક્વેશ્ચન છે એને જરા સમજી લેજો. હવે આપણે જોઈએ 9.19. ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 9.19. એની અંદર શું કહ્યું છે જરા જુઓ કે ઓરડાની એક દિવાલ સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલી સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય મહત્તમ કેન્દ્ર લંબાઈ શોધો, એવું આપણને કહેલું છે. શું કહ્યું છે જરા જુઓ કે ઓરડાની એક દિવાલ સાથે, એક દિવાલ છે એના સાથે જડિત નાના વિદ્યુત બલ્બનું 3 મીટર દૂર આવેલ સામેની દિવાલ પર પ્રતિબિંબ મેળવવા માટે બહિર્ગોળ લેન્સની શક્ય કેન્દ્ર લંબાઈ કેટલી હશે? એટલે વસ્તુ અંતર 3 મીટર થાય, પ્રતિબિંબ અંતર પણ 3 મીટર અંતરે જ રહેશે, બરોબર? તો એના માટે શક્ય બહિર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી રાખવી પડશે? તો અહીંયા આગળ પહેલું સ્ટેટમેન્ટ કે દિવાલ પર આપણે કેવું પ્રતિબિંબ મેળવવાનું છે? સાચું. દિવાલ પર સાચું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર, ધ્યાન રાખજો ભાઈ, લઘુત્તમ અંતર 4f જેટલું હોવું જોઈએ. બહુ સરસ વસ્તુ. મેં શું કહ્યું છે કે આપણે વસ્તુ 3 મીટર અંતરે છે, પ્રતિબિંબ પણ 3 મીટર અંતરે મેળવવાનું છે. તો એના માટે દિવાલ પર સાચું પ્રતિબિંબ મેળવવા માટે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર, વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? 4f જેટલું હોવું જોઈએ. એટલે કે આપણે અહીંયા આગળ એમ કહી શકીએ છીએ કે u બરાબર v બરાબર શું થાય? 4f, બરોબર? આપણે જાણીએ છીએ કે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેટલું થવું જોઈએ? 3 મીટર. તો આપણે અહીંયા કિંમત એપ્લાય કરીએ તો 3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 4f. તો કેન્દ્ર લંબાઈ f બરાબર 4/3. તો કેન્દ્ર લંબાઈ f બરાબર 4/3 કરો. સોરી, 3/4 થશે ને? હા, f ની કરતા બનાવો 3/4 કરો તો 0.75 મીટર જેટલી થશે કેન્દ્ર લંબાઈ. બહિર્ગોળ લેન્સ છે એટલે કેન્દ્ર લંબાઈ કેવી આવે? ધન આવે. ધ્યાન રાખજો ભૈયા કે જો તમારે વસ્તુનું સાચું પ્રતિબિંબ મેળવવું હોય તો વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? 4f જેટલું હોવું જોઈએ. પૂછી શકાય, વન લાઇનર ક્વેશ્ચન છે આ. u બરાબર v બરાબર શું થવું જોઈએ? 4f. વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર આપણે જાણીએ છીએ 3 મીટર છે. તો 3 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? 4f. તો f બરાબર 3/4. કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ? 0.75 મીટર હોવી જોઈએ. નોટ કરી લો 9.19. એના પછી 9.20 ની પણ ચર્ચા કરી લઈએ. સિમ્પલ દાખલો છે એ પણ.
ઓકે, હવે આપણે જોઈએ સ્વાધ્યાયનો 9.20. બહુ સરસ દાખલો, જરા ધ્યાન રાખો કે વસ્તુ દેખાય છે, બે ઓબ્જેક્ટ, વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. પડદો અહીંયા આગળ છે. વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલું છે? 90 સેન્ટીમીટર, જેને હું કહી દઉં કેપિટલ D બરાબર કેટલા છે? 90 સેન્ટીમીટર. બરોબર. વસ્તુથી 90 સેન્ટીમીટર દૂર એક પડદો રાખ્યો છે. એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે રહેલા હોય તેવા બે સ્થાનો આગળ વારાફરતી એક બહિર્ગોળ લેન્સ મૂકતો પ્રતિબિંબ તે જ પડદા પર મળે છે. વારાફરતી આપણે એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે વારાફરતી બહિર્ગોળ લેન્સ મૂકીએ તો આપણને પ્રતિબિંબ કયા બિંદુ આગળ મળે છે? I બિંદુ આગળ જ મળે છે. તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હશે એ આપણે શોધવાની છે. ખ્યાલ આવી ગયો આની અંદર? જરા ધ્યાન રાખો કે વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલું છે? 90 સેન્ટીમીટર. હવે આપણે બહિર્ગોળ લેન્સને એકબીજાથી 20 સેન્ટીમીટર અંતરે વારાફરતી જો મૂકીએ તો પણ આપણને પ્રતિબિંબ કઈ જગ્યાએ મળે છે? તો પડદા પર જ મળે છે. તો આ લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હશે એ આપણે શોધવાની છે, શોધી કાઢીએ. તો એના માટે સૌપ્રથમ ભાઈ વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેટલું છે? 90 સેન્ટીમીટર. લખીએ અહીંયા કે વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર, વસ્તુ અને પડદા વચ્ચેનું અંતર કેપિટલ D બરાબર કેટલું છે? 90 સેન્ટીમીટર. બરોબર. બે લેન્સ વચ્ચેનું અંતર આપણને આપેલું છે. બે જુદા જુદા સ્થાનો વચ્ચેનું અંતર, લેન્સના, એમ લખીએ, લેન્સના બે જુદા સ્થાનો વચ્ચેનું અંતર દેખાય છે ભાઈ કેટલું છે? 20 સેન્ટીમીટર. બરોબર. લેન્સથી વસ્તુ વચ્ચેનું અંતર આપણે ધારી લઈએ x. આ પ્રથમ લેન્સ L1 હોય તો એનાથી વસ્તુ x અંતરે છે અને બીજા લેન્સથી પણ બીજું જે સ્થાન છે ત્યાંથી પણ એનું અંતર કેટલું ધારી લઈએ? x. તો એના ઉપરથી જો આપણે કહેવું હોય તો આકૃતિ પરથી આપણે એવી ધારણા કરી છે કે પ્રથમ લેન્સથી x અંતરે મૂક્યું અને જ્યારે બીજા સ્થાન પર મૂકીએ તો બીજા સ્થાનથી પણ પ્રતિબિંબ કેટલા? x અંતરે મળે છે. તો આકૃતિ પરથી જો કહેવું હોય તો x 20 x બરાબર ટોટલ ડિસ્ટન્સ કેટલું થાય? 90 સેન્ટીમીટર. x 20 x, x 20 x બરાબર શું થાય? 90 સેન્ટીમીટર. સરવાળો કરો તો કેટલો થાય? આના 90 સેન્ટીમીટર જેટલું થાય ને. તો x x કેટલા થઈ જાય? 2x બરાબર 90 20 બરાબર ની આ બાજુ છે -20. તો 2x = 90 - 20 70. તો x બરાબર 70 ભાગ્યા 2 એટલે કેટલા થઈ જાય? 35 સેન્ટીમીટર. આ જે અંતર છે એ કેટલું હશે? 35 સેન્ટીમીટર હશે એવું આકૃતિ પરથી દેખાઈ રહ્યું છે. જો પ્રથમ લેન્સ L1 માટે આપણે વાત કરીએ, પ્રથમ લેન્સ L1 માટે જો આપણે વાત કરીએ તો વસ્તુ અંતર u બરાબર કેટલું થાય? x જેટલું થાય. વસ્તુ અંતર u બરાબર શું થાય? x. પરંતુ એ ડાબી તરફ છે એટલે માઈનસ આવે. તો x બરાબર તો કેટલા છે સાહેબ? 35 સેન્ટીમીટર. એટલે x બરાબર 35 સેન્ટીમીટર લખીએ તો વસ્તુ અંતર પ્રથમ લેન્સ L1 માટે કેટલું થઈ જાય? -35 સેન્ટીમીટર થઈ જાય. પ્રતિબિંબ અંતર કેટલું થાય? પ્રથમ લેન્સ થી પ્રતિબિંબ તો અહીંયા જ મળે છે. તો પ્રતિબિંબ અંતર કેટલું થાય? 20 x. તો પ્રતિબિંબ અંતર v બરાબર 20 x બરાબર 35. તો પ્રતિબિંબ અંતર કેટલું થાય? 55 સેન્ટીમીટર. વસ્તુ અંતર થઈ જાય -35 સેન્ટીમીટર અને પ્રતિબિંબ અંતર આકૃતિ પરથી કેટલું મળશે? 55 સેન્ટીમીટર અંતરે મળશે. જે ધન આવશે ને જમણી બાજુએ છે. ઓકે. તો એની કેન્દ્ર લંબાઈ કેટલી હોય? તો એના માટે લેન્સના સૂત્ર પરથી જો આપણે કહેવું હોય તો લેન્સના સૂત્ર પરથી 1/f બરાબર 1/v - 1/u. તો 1/f બરાબર ચલો 1/v બરાબર કેટલા? 55 1/u બરાબર -35 એટલે માઈનસ માઈનસ પ્લસ થઈ જાય. તો 1/f બરાબર 35 અને 55 નો લસા જરા લઈ લેજો 385 થશે. એટલે અહીંયા આગળ 1/55 ને 385 વડે ગુણશો ને એટલે અહીંયા આવશે 7 પ્લસ અહીંયા આવશે 11.
તો 1/f બરાબર 18/385. તો કેન્દ્ર લંબાઈ f બરાબર 385 શું આવશે 18. તો કેન્દ્ર લંબાઈ f બરાબર 385 ભાગ્યા 18 કરો 21.4 થશે કેન્દ્ર લંબાઈ. ઓકે, સિમ્પલ દાખલો ભાઈ, કઈ નથી આની અંદર, બરોબર. વારા પરથી બે જગ્યાએ વિચારવાનું છે. આપણને કહેલું છે ભાઈ બે લેન્સ વચ્ચેનું અંતર 20 સેન્ટીમીટર જુદા જુદા સ્થાન ઉપર હોય ત્યારે, બરોબર. વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કદાપી બદલાવાનું નથી, એ 90 સેન્ટીમીટર. આ x, આ પણ x, બરોબર. તો x ઈઝીલી મળી જાય પેલા આકૃતિ પરથી. ઓકે, હવે પ્રથમ લેન્સ માટે વાત કરવાની. તો પ્રથમ લેન્સ માટે વસ્તુ અંતર કેટલું થાય? x, જે -x થાય કારણ કે ડાબી બાજુ એટલે -35 સેન્ટીમીટર. પ્રથમ લેન્સ માટે પ્રતિબિંબ તો અહીંયા જ મળવાનું, તો એ કેટલું થાય? 20 + x, તો કેટલું થઈ જાય? 55 સેન્ટીમીટર. તો કેન્દ્ર લંબાઈ ઈઝીલી મળી જાય ભાઈ, બરોબર. અને ધન જ આવે કારણ કે બહિર્ગોળ લેન્સ છે. ખાલી સૂત્ર એપ્લાય કરવાનું છે 1/f બરાબર 1/v - 1/u. ઈઝીલી તમને કેન્દ્ર લંબાઈ મળી જશે 21.4 સેન્ટીમીટર. બહુ સરસ દાખલો, નોટ કરી લો આને. આ છે આપણો 9.20.